રામા તમારા દેવડે હે રામા તમારા દેવડે એ બાપા ધમ ગુગળનો માન ના ધૂ હે પણ નર નારી તમને નમનો કરે બાપા નમે મોટા ભૂ હર ભોજે આલો ને દેવડે અને પૂજવાય રામો પીર કોટિયાના કોટ મટાડે બાપા અને સાજા કરે શરીર આજ ગણપતિ દાદા તમારો સમારણ કરો એ આવો દાદા મંડપની રે મજાર ગરવા ગણેશ તમારા સમારણ કરો લડે લડે લાગુ દાદા તમને પાય ગરવા ગણપતિ તમારા સમારણ કરો આજે સરસ્વતી માતા તમારા સમારણ કરો લડે લડે લાગુ માડી તમને પાય સુરની માં સરદા તમારા સમારણ કરો આજ ધરતી માતા રે તમારા સમારણ કરો એ લડે લડે લાગુ માડી તમને પાય ધરતી માતા રે તમારા સમારણ કરો ये आगे उगता है सूरज देव तुम्हारा समारण करो ये लड़े लड़े लागू दादा तुमने पाय युगता नारायण तुम्हारा
એવા લડી લડી લાગો તમને પાયો રે રણુજાન રામ મારા સમરણ રે કરુણે વેલેરા પધારજો રે હે જીયા જરી લૂડા હે ગોડીલા તમારું સમરણ રે કરું લડે લડે લાગો તમને બાય લીલુડા આજ લીલુડા એ ઘોડીલા તમારું સમરણ રે કરું જેથી આજ હનુમાન દાદા તમારું સમરણ રે કરું લડે લડે લાગો દાદા તમને બાય હનુમાન આજ હનુમાન દાદા તમારો સમરણ રે કરો તેથી આજે ફેરો માતા તારે તમારો સમરણ રે કરો લડે લડે લાગો દાદા તમને બાય આજ માતા તારે તમારો સમરણ રે કરો દિયા સરો રે દેવો રે તમારા સમરણ રે કરો લડે લડે લાગો તમને પાય આજ સરો રે દેવો રે તમારા સમરણ રે કરો તમારા સમરણ રે કરો જય રામ પાટે પધારો વીર પાટે પધારો હરજીના ભગવાન વીર પાટે પધારો કોઈ છોડીને વીર વેલરા પધારજો નિરંજન જય રામ પાટે પધારો આજ મારા રામાવીરને ફૂલડે વધાવો ફૂલડે વધારો જેને મોતીડે વધાવો બોલો તો માપ મેરો મંડળ ને કરજો હે પાટે બધાયરા મેરા પાટે બધાયરા પાટે પધારો ખોળ પાટે પધારો નિરંજન વેલી ખોળ પાટે પધારો ચારણપુરની દેવી ખોળ પાટે પધારો પાટે પધારો મારી પાટે પધારો બોલો રામા પીરની જય શ્રી ખોડિયાર માતની જય સોલંકી વચરા દાદાની જય જોગી બાપાની જય કોઈ પના પીરની જય કૌંડ માતની જય ભેરવા દાદાની જય લીલુડા નાથની જય સર્વે દેવની જય હરિઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર આજ રોજ આંબેડી ગામની આ ઢીંગી ધરા પર જય અલગધણી રામા મંડળ ગામ આંબેડી બહારથી પધારેલા મહેમાનો ગામના ભાઈઓ તથા બહેનો બાળકો જય અલગધણી રામા મંડળ આપ બધાનું હાર્દિક સ્વાગત કરે છે અને આજ તો આ આનંદનો દિવસ એ છે કે ગામનું જ મંડળ તમારા જ ગામનું મંડળ છે અને આની અંદર જે કંઈ ફનફાળો થશે તે તમારા ગામની અંદર જ રહેશે અને ગામની એક શોભા કહેવાય. હું તો એમ કહું કે સારું કહેવાય ભરતભાઈને આવું હોય કે આપણે કંઈક કરવું જોઈએ. રમા મંડળનું આયોજન કર્યું
તો કંઈક પણ વિકાસ થાય મિત્રો, અને ગામની અંદર જ રહેશે. અવાજ જય ખોડિયાર, સાઉન્ડ ગામ આમરા, જયદીપભાઈ તમારા સુધી અવાજ પહોંચાડે એવા જયદીપભાઈ, એમને પણ વંદન છે. તેમજ બીજલભાઈ, તેમને પણ વંદન છે. સાજિંદા એવા અરુભા ઉસ્તાદ, જેને કહેવાય ને કે વય નાની ને ઉજળા જેના આશા, હે હજી તને તની ભણવાની ઉંમર છો, એવા હરુભાઈ ઉસ્તાદને પણ વંદન છે. એવા જ અમારે ઓર્ગનને સાથ આપી રહ્યા એવા વિમલભાઈ ઓર્ગન, તેમને પણ વંદન છે. તેમજ સ્પેડ ઉપર સાથ આપી રહ્યા છે એવા જયદીપભાઈ, તેમને પણ વંદન છે. ત્યારબાદ સેવન સ્ટાર, આ ઉજળા અમને એ કર્યો સેવન સ્ટાર વાળા, કારણ કે આપણે તો જે આ ગામની અંદર જેટલા છે એટલા જ જોવે. ગુજરાતની અંદર નામ અમારું હોય તો આ લાય તરીકે તો સેવન સ્ટારના અમિતભાઈ, તેમને પણ વંદન છે. ત્યારબાદ જય ખોડિયાર રામા મંડળ મોટી ગોપ, તેમના ઉપપ્રમુખ શ્રી હાર્દિકભાઈ આહિર, તેમને પણ વંદન છે. તેમના મંડળના સંચાલક, જો કે મારા મંડળના સંચાલક એટલે માલદેવભાઈ આહિર, એમને પણ વંદન છે. કરશનભાઈ આહિર, એમને પણ વંદન છે. રાહુલભાઈ આહિર, તેમને પણ વંદન છે. જો કે જાજા નામ લેવા જાય સવાર થઈ જાય, કારણ કે અમારું આખું મંડળ અહીંયા આવ્યું. એટલે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન તમારા સમક્ષ રજૂ કરશું. ખોડિયારમાંનું આહવાન કરી ત્યારબાદ આવો આવો સંતો મંત્રી આ બાજુ અવતાર્યું બાપુ. મિત્રો, તમને એમ થતું હે કે જે ખોડિયાર રામા મંડળ મોટી ગોપ આ તમામે તમામ વસ્તુ એમની છે, પણ મિત્રો 1.5-2 લાખ રૂપિયાના આમાં સામાન છે બધો આપવાનું કારણ અમે તો એક નિમિત્ત બન્યા છે. દેવો આરો તો રામો પીર છે, કારણ કે એને અમને ધક્કો માર્યો કે ધર્મના ગાડાને ધક્કો મારો. આ તો અમે તો એક ખાલી નિમિત્ત બન્યા છે. બરોબર ને કરશનભાઈ? કારણ કે કોઈને એમ થતું હોય કે આ બધી વસ્તુ દઈ દેવી એટલે કંઈક પણ સુવારત હોય, આ તે એ કંઈ નથી, પણ એક ધર્મના ગાડાને ધક્કો મારવા હાટું બધું આપ્યું છે મિત્રો. અને મંડળ તો જય અલગધાણી કયો તો ભલે, અને જય ખોડિયાર રામા મંડળ મોટી ગોપ કયો તો ભલે, મંડળ બે એક જ છે. તો ખોડિયારમાંનું આહવાન કરી ત્યારબાદ રામા મંડળની શરૂઆત કરીએ. હે સંદ રખીલો છે સોળ ગડાએ, તેવલા સૂરજને શરમાવે રે, આવો સંદ રખીલો છે સોળ ગડાએ, ઓલા સૂરજને શરમાવે રે, આ તો મારી બગુડાવાળી ખોડલ રમાયા ચંદ્ર કિલો છે, આવો ચંદ્ર કિલો છે આ બેડી ગામમાં, ઓલા સૂરજને શરમાવે રે. આ જગદંબા
તમને કચ્છ પરાવો ઝૂંપડામાં અમે જીવીએ અને બેરીએ ચિતરિયાની પણ ઝૂકીને જીવન નથી જીવતા એ અમે અડી કામ પુરાહી આ તમારી જોડે જોડે લોહી દીધી દિલ જાકરા આ તમારી જોડે લોહી દીધી દિલ જાકરા અને જોડે બારણે વાઈ ધાઈ લાય અન મારી એમાં યુણો કેરી હજાર અરે માતો બોલ દે આય ઘોડિયાર ઓ તો મધ્ય દરિયે મફનમાં અને મારું હોયું રહે નહીં એને હાથમાં એ તે દીકે જો મારી મામણીયા મારી ખોડલ માતને એ મને એકવાર યાદ કરે या तो जगदम्बा तू दो गई नमारी नामे जापी रे ये बिहारो जा ये पानी जको तारा जीवना बड़े और तुमको तारा तेरा मोया એ આ પોપટને પારેવા ઘડી ઘડી અને વરી રાણા એ રમતોય મે પડે હવે ધરને એ ખાનાના એકે અરે રે માડી વેગડ કારણ રે વાતરા આ તો ખાડું આયુ ખાખરે અને ઓલું ધાન આયુ ધન હે એ પણ જેના દુધારીએ દીવા બને અરે રે તારી વેગાર નો આવ્યું આછડા પણ જગતના જોકની માલી પર એમ કહેવાય હે કે અખિલ બ્રહ્માંડની જલતા મામણિયા ચારણની મારી રાજપુરાના ઝુંગા જાળવા વાળી ખોડિયાર કહેવાય હે કદાચ માટેલ વાડી માનો તો ભલે મારી રાજપુરા વાડી માનો તો ભલે મારી રોહિશાળાના જાળવા વાડી માનો તો ભલે પણ હે માં મામણિયા ચારણની ખોડિયાર હે કદાચ આંબેડી ગામના આંગણે એ તારા ગામના દીકરા થઈ અને જો પહેલી વાર મંડાણ માંડ્યું હોય ને એ કદાચ આ ધર્મની ધજા લઈ નીકળ્યા હોય હે અને આ રસ્તાની અંદર એને એકવાર ખમા ખમાને ખમકારો ન કરી દે તો તારા બાણાને ખોટ પડી જાય બાલુડા જા ખોડલ ને વાલો દેવી દયાળી દેવી
રામા મંડળની રીત પ્રમાણે માં ખોડિયારની 21 ચુંદડી ઉઘરાવવામાં આવશે. 21 ચુંદડી આપી દો, ત્યારબાદ રામા મંડળની શરૂઆત થઈ જાય. હાલો ભાઈ, તમે નીકળી જાજો. આમ એક ચુંદડી ભરતભાઈ પ્રમુખ તેમના તરફથી આવે છે. હા, જો મિત્રો, જે કાંઈ ફંડ ફાળો કે પૈસા જે કાંઈ થાય ને બધા તમારા ગામ હાટું જ છે. અહીંયા બાયણે આવ્યા ને કોઈ કાંઈ લઈ જવાનું નથી. એટલે જેને જે કાંઈ દેવું હોય ઉધાર હાથે દેજો મારા વાલા. 100 રૂપિયા જયેશભાઈ સ્ટોઈટા તેમના તરફથી આવે છે. 100 રૂપિયા કિશોરભાઈ ખવા તેમના તરફથી આવશે. 100 રૂપિયા કરશનભાઈ ખવા તેમના તરફથી આવે છે. 100 રૂપિયા વિનુભાઈ કરમુર તેમના તરફથી આવે છે. 100 રૂપિયા ઉકાભાઈ કરમુર તેમના તરફથી આવે છે. 100 રૂપિયા નિતેશભાઈ કરમુર તેમના તરફથી આવે છે. 100 રૂપિયા દેવાભાઈ કરમુર તેમના તરફથી આવે છે. 100 રૂપિયા બીજલભાઈ ગામ આમરા તેમના તરફથી આવે છે. 100 રૂપિયા સુનિલભાઈ કરમુર તેમના તરફથી આવે છે. 100 એ આવે ગામ છે એ તો હાથીનો પગ છે મળદે હે. 100 રૂપિયા મહેન્દ્રભાઈ તેમના તરફથી આવે છે. 100 રૂપિયા રાઘવભાઈ ભડવા તેમના તરફથી આવે છે. 100 રૂપિયા ભીખાભાઈ દેવણંદભાઈ વરુ તેમના તરફથી આવે છે. માં ભેડિયાવાળી જાજુદી એમને. હરેશ આવી જાય આમળો એટલે સુંદડી પૂરી થઈ જાય. 100 રૂપિયા દિલાભાઈ તરફથી આવે છે. 100 રૂપિયા આશીષભાઈ તેમના તરફથી આવે છે. 100 રૂપિયા રમેશભાઈ પવનભાઈ તેમના તરફથી આવે છે. 100 રૂપિયા સામતભાઈ તેમના તરફથી આવે છે. 100 રૂપિયા ગોવિંદભાઈ અમીરભાઈ કરમુર તેમના તરફથી આવે છે. 100 રૂપિયા રૂખડભાઈ તેમના તરફથી આવે છે. બીજલભાઈ લીંબાભાઈ ટોયટા તેમના તરફથી 200 રૂપિયા આવે છે. ગંધાભાઈ ટોયટા તેમના તરફથી 100 રૂપિયા આવે છે. મુકેશભાઈ અકબરી 100 રૂપિયાના તરફથી આવે. મિત્રો મોનાભાઈ ટોયટા તેમના તરફથી 100 રૂપિયા આવે. જાદાભાઈ ટોયટા તેમના તરફથી 100 રૂપિયા આવે. આનંદ માલે રાય
ખોડલ મારી મોમૈયા તારણી કરી રે એ ખોડલ મારી મોમૈયા તારણી કરી એ સાથે મેરે દિયો જોને વીર રે લેહોણામાં મોનાનો ઉરલ ઉગ્યો રે એ હાર્દિક આ તો મારા માળીના રથનો રણકાર આ તો મારા માળીના રથનો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી આંબળો કુમકુમના પગલા પડ્યા મારી નાહે ગણ કુમકુમના પગલા પડ્યા મારી નાહે ગણ જોવાલો નો તોડે વડા રે મારી તરયા વાના
સિદ્ધડી સિદ્ધડી એવી સિદ્ધડી તલાવાડી માં સભ્યો દેવાલા જય હો હે સિદ્ધડી ગામની અંદર જો આજ તું પરસો પૂરતી હોય માં અને જ્યાં સુધી તારો પરસો ન પૂરાય તા લગના મંડળ રેમાને નારેમાં અધૂરું મંડળ કહેવાય માં હાલ ખોડિયાર જવાબ દે માં એમ કહેવાય હે આંબેડી ગામની ધરતી ઉપર હે માં કદાચ જગતના ચોકની અંદર મારી ખોડિયારનું નામ લઈને જદી આ તારા દીકરા નીકળ્યા હોય ને હે એ કદાચ દેશ હોયા જાય એ પરદેશ હોયા જાય હે કદાચ મારા બાપ આંબેડીના દીકરા ઉપર કોઈ ઊંડી આંખ કરે અને જો જીવતે જીવતી કાઢી ન લે ને તો તારા બાલાને ખોટ પડી જાય ખોટ પડી જાય હજી મંડાણમાં
માંડ્યું છે હે હજી તો પેલું પગથિયું ચડે કદાચ આ દીકરા દેશ વયા ગયા હોય પરદેશ વયા ગયા હોય કોઈ લાગિયા લાગ માંડવા આવે ભાગિયા ભાગ માંડી જાય હે કદાચ તું હામી બેઠી બેઠી જોતી રહી જાય ને તો તારા બાલાને આજ ખોટ પડી ગઈ કહેવાય કદાચ એમ કહેવાય કે આની પાસે માંગવું ન પડે અખિલ બ્રહ્માંડની જનતા પાસે માંગવા બેહોનો આપે એ વાતમાં માલે હું કદાચ મારી મામલિયા ચારણની ખોડિયાર તો ન્યા સુધી કે કદાચ મનોમન ધારી લે જા મારા દીકરા કદાચ આમેડી ગામની અંદર આજ મારા બેહણા કર્યા હોય પાઠ પૂર્યા હોય મંડાણ માંડ્યા હોય અને કદાચ જગતના ચોકની અંદર આંખ બંધ કરીને પાછી હું કાઢ એ પેલા ન ભોગી જાવ ને તો મામણિયા ચારણની ખોડિયાર મટી જાવ ખોડાલ રમે રે મારી ખોડાલ રમે લીલુડા માંડવે ખોડાલ રમે આજ તું મારા મંડળનું રાજ રાખવા આવ્યો હોય એમાં તો તને એટલી વાર ન હોય મારી માં તને ફડકારો કરવાનો ન હોય માં હાલ માં હાલ ખમાયું કેજે રે મારી ખમાયું કેજે તારા બાલુડા ને ખમાયું કેજે કદાચ જગતના ચોકની અંદર હાડા 3 દિનનું નાગનું બચ્ચું હજી જીવતું હોય ને આ રસ્તા વચારે હાડા 3 દિનનું નાગનું બચ્ચું હાલ્યું જાય એ નાગનું બચ્ચું જો કોઈ દીકરાને દંશ મારે ને એ દીકરો કદાચ 1 2 કે હાડા 3 થી જીવી જાય પણ હું તો અખિલ બ્રહ્માંડની જનતા રાજપરાના ઝાડવા વાળી મારી રોહિશાળાના પાદર વાળી કહેવાય કદાચ મારા વાઘ ગુનાની અંદર આવી જાય અને જો જમણા પગના અંગૂઠે દંશ મારું અને ડાબો પગ ઉપડવા દઉં ને તો હું ખોડિયાર ન કહેવાય તમારા મંડળના દીકરાને તમારી પાસે બીજું કાંઈ જોતું નથી પણ કદાચ આજથી હજી ચાલુ કર્યું તમારું નામ લઈ અને દેશને પરદેશ વયા જાય કદાચ ભવ વયા જાય કદાચ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ જેટલા વર્ષ જ્યાં સુધી માંડ્યું હોય ને ત્યાં સુધી રમે પણ કદાચ જગતના ચોકની અંદર જેથી હાલવા નીકળ્યા હોય ને તેથી કોઈ ભાષા ન પડવા દેતી હોમાં ખોડિયાર માતની અંદર હા તો આરતીનો ચડાવો અમારા કિશોરભાઈ ખવા એમના તરફથી 501 રૂપિયાનો આરતીનો ચડાવો છે તમારા ગામના પૈસા છે તમારા ગામમાં રહે અમારે 1 રૂપિયો ક્યાંય કોઈ લઈ જવાના નથી મેં તો ગુઠી છે આરતીની અંદર 501 રૂપિયા કિશોરભાઈ ખવાના હતા એની ઉપર 1001 રૂપિયા શૈલેષભાઈ કનારા આરતીની અંદર આવે છે જય હો બાપ જય હો જોકે બીજે તો ક્યાંય આ વસ્તુ નથી પણ આપણા આ જામજોતપુર પંથક બૈડા બારાડીની અંદર રામા મંડળ રમતું હોય ને બીજે ક્યાંય આ વસ્તુ નથી હો એક દાદાનો રાસ કરવો પડે કારણ કે દાદો આપણો આગેવાન છે મેં તો ગુથી છે ફૂલડાની માળા પડાણા રે વાળા રે એ તમે માની લેજો ભાભીજી મારા વડિયા રે વાળા રે તમે માની લેજો વળી
વાછરા મુંજા મારી જાય વીર વાછરા મુંજા મારી જાય તારી બેડી બોલાવે મારા પડાણા ઝાડવા મારો દાદો વાછરો હે 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 એ વાછરા મુંજા મારી એવી લૂટે આ બાકીઓ જગતની અંદર એમ કહેવાય હે ધડ માથા વિનાનું ધડ જેથી કોઈ બેન દીકરીઓ અમરા લાલ હે જેથી ગાયોની વારે જેથી દાદા ચડતા હોય ને હે કદાચ જગતની અંદર જેથી બેનો દીકરીઓ વાહે કઈક રજપૂતો કપાણા હે પણ એમાં દાદા તો અલગ જ છે હો વાછરા મુંજા મારી જાય વીર વાછરા મુંજા મારી જાય વીર વાછરા મુંજા મારી જાય બોલ વાછરા દાદાની જય ખોડિયારમાંની આરતીમાં અજયભાઈ દવે 2101 રૂપિયો બોલો ખોડિયાર માતની જય એ હમું જોયું મારા જુંગી વાળા વાછરે એ હમું જોયું મારા વડિયા વાળા વાછરે હામો જોયું મારા જુંગી વાળા વાછરે બોલો વાછરા દાદાની જો આરતીમાં ચડાવો કેનો ભાઈ જો અજયભાઈ દવે એમના તરફથી 2100 રૂપિયાનો આરતીનો ચડાવો છે. હવે જેને કોઈને બોલવું હોય ફટોફટ બોલી જાજો એટલે આગળ મંડળની આઈ શરૂઆત શ્રી ખોડિયાર માતની જે આપણે લલોઈ ગામથી શૈલેષભાઈ કનારા
ખોડિયાર માની આરતી ઉતારવાના 2501 રૂપિયા. બોલો આઈ શ્રી ખોડિયાર માતની જય. કાળો કાળો ભેડિયાનો આ શિરે પર સોહાઈ મગરની હસવારી રે જગજનની મગરની હસવારી. જેને આરતીનો ચડાવો કરવો હોય ફટોફટ બોલી જજો. એ મિત્રો આ બાજુ અવતાર્યો ઘણી જગ્યા છે અને ઊભીને હવાર થોડું થાય હે. આ બાજુ અવતાર્યો બધા જગ્યા છે આ બાજુ મિત્રો અવતાર્યો આ બાજુ એ આવે. બોલો રામા પીરની જય. આઈ શ્રી ખોડિયાર માતની જય. અજયભાઈ દવે માતાજીની આરતી ઉતારવાના 3001 રૂપિયો. બોલો ખોડિયાર માતની જય. તો આજ રોજ આપણા ગામના આંગણે આપણું જ રામા મંડળ અને આપણા યુવા બધા છોકરાઓએ 4 મહિનાથી આ મહેનત કરી અને સરસ રામા મંડળનું આયોજન કર્યું અને એક ટેક લઈ અને છોકરાઓએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે રામા મંડળ કરીએ અને આપણા ગામમાં રામાપીરનું મંદિર નથી તો આજથી જ એને એવું નક્કી કર્યું કે જ્યાં આપણું મંડળ રમવા જાય ત્યાં મંડળનો ખર્ચો કાઢતા જે ફંડ વધે એ રામાપીરના મંદિરમાં વાપરવાનું છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે જેને યોગ લાગે આપણે ટેબલ રાખ્યું છે ત્યાં લખાવજો. અહીંયા જે ઘોર કરશો એ બધાય પૈસા અહીંયા જ રહેવાના છે અને આપણા જ ગામનું સરસ એવું મંદિર બનાવવાનું આયોજન કરેલ છે. એટલે એમાં જ આપણે ફંડ વાપરવાનો છે. અને જય ખોડિયાર રામા મંડળ મોટી ગોપ કિશોરભાઈ ને એની આ 4 મહિના થયા આપણા છોકરાઓને રાત દિવસ મહેનત કરી અને ખૂબ સાથ સહકાર આપ્યો. તો એને એકવાર તાલીએથી વધાવવા જોઈએ. એનો ખૂબ ખૂબ આભાર. અને જે જોતું હતું આપણા છોકરાઓને એ બધું એની આપ્યું છે એટલે ખૂબ ખૂબ એમનો આભાર. અને સારું એવું 4 મહિનામાં આપણા છોકરાઓએ રામા મંડળ તૈયાર કર્યું. બોલો રામા પીરની જય. હે દીવડા બોલો આઈ શ્રી ખોડિયાર માતની જય. માતાજીની આરતી ઉતારવાના શૈલેષભાઈ કનારા ગામ લલોય શાબાશ.
માતાજીની આરતી ઉતારવામાં 4001 રૂપિયો. બોલો ખોડિયાર માતની જય. આ તો જાહલ ચિઠ્ઠી મોકલે અને તું તો વાંચજો એ મન સીતમાં રોકી ઓલા સુમરે એ તો હાલવાય નો જે હમી. હા જયદીપભાઈ 9 લાખ ને જાડ્યું અને રખડે રમવાન જાય. હે તો માનસરે આવી મળે હે ત્યાં તો ગાતરાડી ગરબાઈ ગાય. એ ધડબી ગાણે જેના માથા મહાને એવા પાડિયા થઈને પૂજાવું રે ગઢવૈયા મારે ઠાકોરજી નાથી થાવું. ગઢવૈયા મારે ઠાકોરજી નાથી થાવું. હાલો જો કેટલા આઈ શ્રી ખોડિયાર માતની જય. માતાજીની આરતી ઉતારવાના અજયભાઈ દવે 5100 રૂપિયા. બોલો આઈ શ્રી ખોડિયાર માતની જય. હાલો એ માટે થોભી જાઓ એ થોભી જાઓ ખોડાલા માવડી. અને તમે જો નો તારાના દાર રે માટે તો જાઓ
ખોડિયાર માતની જય માતાજીની ખોડિયાર માની આરતી ઉતારવાના શૈલેષભાઈ કનારા ગામ લલોય 5555 રૂપિયા બોલો ખોડિયાર માતની જય આઈ શ્રી ખોડિયારની આરતી ઉતારવાના અજયભાઈ દવે 6001 રૂપિયો બોલો આઈ શ્રી ખોડિયાર માતની જય વાહ લલોય વાહ ધર ધરેથી માજીની સળિયા આવ્યા છે માટેલ દામ રે આવ્યા માટેલ દામ રે ધરેથી ઘોડિયારની સરા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે ગમ માટેલ ધર માટેલિયો ગામ માટેલ ધર માટેલિયો સાથે તાન કોડિયાર નાર્યા ત્યાં છે તાન કોડિયાર નાર્યા ગામ માટેલ ને ધરો માટેલિયો ગામ માટેલ ને ધરો માટેલિયો ત્યાં છે સ્થાન ઘોડિયાર નાર્યા ત્યાં છે તાન કોડિયાર નાર્યા બોલ કોડિયાર માતની જય આઈ શ્રી ખોડિયાર માતની જય અજયભાઈ દવે ખોડિયાર માની આરતીના 6001 રૂપિયો એક વાર બે વાર અને 3 વાર બોલો આઈ શ્રી ખોડિયાર માતની જય આવી જાવ અજયભાઈ જો તો સંધ્યા સુમિરન થયો જાલર નો જણકા ઉતરે મારી રાજપરા મારી મારી ખોડિયાર ની આરતી એનો જગમાં વરતાનો જય જયકાર ઉતરે મારી માટલ વાળી મારી ખોડિયાર ની આરતી આરતી એનો જગમાં જય જયકાર એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી ખોડલ માનની થાય આરતી ખોડલ માનની થાય દીવડા જગમગ જગમગ થાય
જોટાની જોર મારી અમે લાવ્યા એ મારી તમે બેહો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારી તમે દેખો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય બોલ ખોડિયાર માતની सोने की छड़ी वाला रुपए के मसान सोने की छड़ी